નમસ્કાર. ચાલો આજે આપણે કંઈક જાદુઈ શીખવા જઈ રહ્યા છીએ. એક એવો જાદુઈ શબ્દ જેનાથી સમય વિશે કોઈ પણ સવાલ પૂછવો એ એકદમ રમતવાત બની જશે. તૈયાર છો? અચ્છા, વિચારો કે તમારો જન્મદિવસ ક્યારે છે, કે પછી દિવાળીની રજાઓ ક્યારે પડશે, શાળાનો કાર્યક્રમ ક્યારે છે. આ બધા સવાલોમાં છે ને એક વસ્તુ કોમન છે. ખબર છે શું? ચાલો આજે આપણે એ જ રહસ્ય ખોલીએ. અને જુઓ, આ સમયના રહસ્યને ઉકેલવા માટે આપણને ખાસ એકદમ સ્પેશિયલ ચાવીની જરૂર પડશે. એક એવી ચાવી જે સમયના બધા જ તાળા ખોલી નાખે. અને એ જ જાદુઈ ચાવી બીજું કશું જ નથી પણ અંગ્રેજીનો એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી શબ્દ છે, વેન. તો આ વેન છે શું? એનો સીધો સાદો ગુજરાતી અર્થ થાય છે ક્યારે. બસ જ્યારે પણ આપણે એ જાણવું હોય કે કોઈ કામ કે ઘટના કયા સમયે થઈ રહી છે, જેમ કે દિવસ, તારીખ, મહિનો કે વર્ષ, ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે આને યાદ રાખવાની એક મસ્ત રીત છે. જો, જેમ જગ્યા વિશે પૂછવા માટે વેર એક નકશા જેવું કામ કરે છે, બરાબર? તો એવી જ રીતે સમય વિશે પૂછવા માટે વેન આપણી ઘડિયાળ અને કેલેન્ડર જેવું છે. સિમ્પલ. હવે કોઈ પણ જાદુઈ શબ્દને વાપરવા માટે એક જાદુઈ મંત્ર તો જોઈએ જ ને. તો ચાલો વેનનો ઉપયોગ કરવા માટેના બે મુખ્ય અને સૌથી સહેલા મંત્ર શીખી લઈએ. જુઓ, અહીં બે પેટર્ન છે. પહેલી, વેન ઇઝ, જે કોઈ ઘટનાના સમય માટે સીધો સવાલ પૂછે છે, જેમ કે વેન ઇઝ દિવાળી. અને બીજી પેટર્ન છે વેન ડુ યુ, જે કોઈ ક્રિયા ક્યારે થાય છે એ પૂછવા માટે છે, જેમ કે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. આ બે મંત્રથી લગભગ બધા જ સવાલ બની જશે. ઓકે, તો હવે વારો છે એકદમ મજેદાર જાદુઈ ટ્રીકનો. આનાથી કોઈપણ જવાબમાંથી વેનવાળો સવાલ બનાવવો સાવ સહેલો થઈ જશે. તો ટ્રીક એકદમ સિમ્પલ છે. કોઈપણ જવાબમાંથી સમય બતાવતો શબ્દ પકડી લો, એને ત્યાંથી હટાવી દો, અને બસ વાક્યની શરૂઆતમાં વેન લગાવી દો. થઈ ગયો તમારો સવાલ તૈયાર. અને જુઓ, આ જાદુ અહીં કામ કરતો દેખાય છે. ધ્યાનથી જુઓ, આઈ વેક અપ એટ 6 o'clock માંથી એટ 6 o'clock ગાયબ થઈ ગયું અને આગળ વેન લાગી ગયું. એ જ રીતે દિવાળી ઇઝ ઇન નવેમ્બરમાંથી ઇન નવેમ્બર ગયું. જોયું કેટલું સરળ છે? હવે જો સાચા સમયના જાદુગર બનવું હોય ને, તો એક ખાસ જાદુઈ શબ્દોને ઓળખતા શીખવું પડશે. એવા શબ્દો જે આપણને ઈશારો કરે છે કે સવાલ વેનથી જ પૂછાયો હશે. આ બધા શબ્દો જુઓ. જ્યારે પણ કોઈ જવાબમાં મોર્નિંગ, 5 PM, મંડે, ઇન જુલાઈ કે પછી ઓન હોલી જેવા શબ્દો આવે ને, તો એક પાક્કો સંકેત છે કે એનો સવાલ વેનથી જ શરૂ થયો હશે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે કે સમયના બધા જ તાળા ખોલવા માટે ફક્ત એક જ જાદુઈ શબ્દ કાફી છે, વેન. ચાલો, ઘણું બધું શીખી લીધું. હવે સમય છે તમારો જાદુ અજમાવવાનો. જે કંઈ શીખ્યા છીએ, ચાલો એનો અભ્યાસ કરીએ અને પાક્કું કરી લઈએ. ચાલો આપણે બધા આપણી દિનચર્યા એટલે કે આપણા રોજના કામ વિશે વિચારીએ અને એના પરથી થોડા સવાલો બનાવવાની કોશિશ કરીએ. શરૂ કરીએ. પહેલો સવાલ. વિચારો કે તમે શાળાએ ક્યારે આવો છો. આનો જવાબ શું હોય? આઈ કમ ટુ સ્કૂલ એટ 10 o'clock. બરાબર? તો જુઓ, આપણે એમાંથી એટ 10 o'clock હટાવી દીધું અને સવાલ બનાવ્યો વેન ડુ યુ કમ ટુ સ્કૂલ. સરસ. હવે આગળ વધીએ. રિસેસમાં નાસ્તો કે લંચ ક્યારે કરો છો? વેન ડુ યુ ઇટ યોર લંચ? આનો જવાબ કદાચ ઇન ધી આફ્ટરનૂન હોઈ શકે. તો આપણે ફરીથી સમય બતાવતા શબ્દો કાઢીને જ સવાલ બનાવ્યો. અને છેલ્લો સવાલ, તમે તમારું હોમવર્ક ક્યારે કરો છો? જવાબ કદાચ હશે ઇન ધ ઇવનિંગ. તો સવાલ બનશે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? હવે તમે આ જાદુ બરાબર સમજી ગયા છો. બસ આ એક નાનકડી વાત હંમેશા યાદ રાખજો. વેર એટલે જગ્યા માટે નકશો, તો વેન એટલે સમય માટે ઘડિયાળ અને કેલેન્ડર. આનાથી બધું જ યાદ રહી જશે. તો હવે તમારી પાસે સમયનું રહસ્ય ખોલવાની જાદુઈ ચાવી છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના કેટલાય સવાલો તમારી રાહ જોઈ રહ્યા છે. તો તમે સૌથી પહેલાં સમયનું કયું રહસ્ય ઉકેલવાનું પસંદ કરશો?